રાજકોટથી સમાચાર આવી રહ્યા છે એના બિલકુલ કે જ્યાં ક્ષત્રિય યુવાઓએ વિડીયો વાયરલ કર્યો હોવાનો વિગતો મળી રહી છે। એરપોર્ટ રોડ પર જૈન બોર્ડિંગમાં ભાજપનો કાર્યકર બોગસ મતદાન કરતો હોવાનો આક્ષેપ થયો છે। એક શખ્સ સ્કૂટર લઈને ભાગતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે। વિગતો અમે તમને આપી દઈએ કે જે ભાજપ દ્વારા બોગસ મતદાન કરાવાતું હોવાનો ક્ષત્રિયોનો આક્ષેપ છે। જયેશ, વોર્ડ નંબર 2 માં બોગસ મતદાન થતું હોવાનો ક્ષત્રિયોનો આક્ષેપ છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ક્ષત્રિય યુવાનોએ વિડીયો વાયરલ કર્યો છે જયેશ, કે જેમાં તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપનો કાર્યકર બોગસ મતદાન કરાવતો હોવાનો આક્ષેપ ક્ષત્રિયોનો છે। એક શખ્સ સ્કૂટર લઈને ભાગતો હોય તેવો વિડીયો હાલ વાયરલ થયો છે। ભાજપ દ્વારા બોગસ મતદાન કરાવાતું હોવાનો ક્ષત્રિયોનો આક્ષેપ છે જયેશ। અને આ પ્રકારના દિવસ દરમિયાન જે અહેવાલો સામે આવી રહ્યા, હમણાં થોડી વાર પહેલા જ અમે ગેનીબેન પણ આ જ પ્રકારે આક્ષેપ કરતા હોય તે વાત બતાવી હતી, પણ રાજકોટમાં જે ક્ષત્રિય યુવાનો વિડીયો વાયરલ કર્યો છે તેને લઈને વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત। સીધો આક્ષેપ ક્ષત્રિયોનો છે કે ભાજપ દ્વારા બોગસ મતદાન કરાવવામાં આવી રહ્યું છે, કેટલું તથ્ય અને તેને લઈને હવે કોઈ કાર્યવાહી, કોઈ તપાસ? મોહિત, જયેશ, આ વાતનું કેટલું તથ્ય છે તે અંગે ચૂંટણી વિભાગ છે તેમના દ્વારા જરૂરથી તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જે રીતે ક્ષત્રિયો છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે કે રાજકોટના વોર્ડ નંબર 2 માં જે એરપોર્ટ રોડ ઉપર જૈન બોર્ડિંગ આવેલી છે અને ત્યાં એક વ્યક્તિ છે તેમના દ્વારા ભાજપનું તેમને નિશાન છે તેમના ટી શર્ટ પર લગાવેલું છે અને જે અધિકારી છે ત્યાં પણ તેની સાથે હાજર હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે અને આ બંને દ્વારા આજે બોગસ મતદાન કરવામાં આવતું હોવાનો આક્ષેપ છે। જ્યારે ક્ષત્રિય યુવાનો ત્યારે પહોંચ્યા હતા અને વિડીયો બનાવ્યો ત્યારે આજે યુવક છે ત્યાંથી ભાગી જતો નજરે જોવા મળ્યો છે। હાલમાં ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા આ પ્રકારનો ગંભીર આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે અને ચૂંટણી વિભાગને પણ તેમના દ્વારા જાણ કરવામાં આવી છે। જોવાનું રહેશે કે જે આક્ષેપ લગાવવામાં આવી છે તેમાં કેટલી તથ્યતા છે। જી જયેશ, બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યો છે, પણ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને આખરે કેટલી બાબતમાં તથ્યતા છે તે ચોક્કસપણે તપાસનો વિષય બની રહે છે, પરંતુ એક વિડીયો સામે આવ્યો છે અને આક્ષેપ થઈ રહ્યો છે કે ભાજપ દ્વારા બોગસ મતદાન કરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે। એક યુવાને આ પ્રકારે પ્રયત્ન કર્યો, તેમ આવી તેમ બોગસ મતદાન કરીને ત્યાંથી ભાગે છે, સ્કૂટર પર ભાગે છે, આ પ્રકારના આક્ષેપ થયા, પરંતુ હવે જોવાનું રહે છે કે આ આક્ષેપની અંદર કેટલું તથ્ય છે। જે આક્ષેપ થઈ રહ્યો છે તેને લઈને એ જોવાનું રહેશે કે આખરે કોઈ તપાસ થાય છે કે કેમ। તો આ સમગ્ર તયા બાબતોને લઈને હવે માત્ર 2 કલાક જેટલો સમય બાકી છે મતદાનને લઈને, અને હવે ગરમીનો પ્રકોપ થોડો ઓછો વર્તાશે, કારણ કે જેમ જેમ સૂરજ ઢળશે તેમ તેમ ગરમી પણ થોડી ઘટશે અને તેને લઈને મતદાનની ટકાવારીમાં વધારો થાય છે કે કેમ તે જોવું મહત્વપૂર્ણ બની રહે છે।